સરસ્વતીને શારદા દે, એમ જ સાચો યજ્ઞ થાય એવા પવિત્ર ઉદ્દેશ સાથે કુરાલ ગામ પ્રગતિ મંડળ સંચાલિત શ્રી પ્રદેશ જ્યોતિ વિદ્યા મંદિર કુરાલ દ્વારા આયોજિત લોક સાહિત્ય 9મો વાર્ષિક ઉત્સવ એન્યુઅલ ડે 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળા પરિસરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો। રંગબેરંગી શણગાર, મંચ સજાવટ અને દીવડાઓની ઝગમગાટ વચ્ચે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત માતા સરસ્વતીના ફોટાને પુષ્પ અર્પણ અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો। વાર્ષિક ઉત્સવ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ લોકસાહિત્ય આધારિત નૃત્ય, લોકગીત, નાટિકા, વક્તૃત્વ અને સાંસ્કૃતિક રજૂઆતો કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। વિદ્યાર્થીઓની પ્રતિભા અને આત્મવિશ્વાસ જોઈ વાલીઓ તેમજ આમંત્રિત મહેમાનો ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા। કાર્યક્રમમાં માનનીય અધ્યક્ષશ્રી, મુખ્ય અતિથિશ્રી, શાળા સંચાલક મંડળના સભ્યો, શિક્ષક મિત્રો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોએ પોતાના ઉદ્બોધનમાં લોક સાહિત્ય અને સંસ્કૃતિના સંવર્ધન માટે શાળાના પ્રયાસોને બિરદાવ્યા હતા તથા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। અંતે આભાર વિધિ સાથે લોક સાહિત્ય ઉત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને આનંદમય વાતાવરણમાં યોજાતા શાળા પરિવાર માટે ગૌરવની ક્ષણ બની રહ્યો હતો। નમસ્કાર। આજરોજ 9 તારીખ જાન્યુઆરી મહિનાની કડકડતી ઠંડી શુક્રવારની રાત શ્રી પ્રદેશ જ્યોતિ વિદ્યા મંદિર કુરાલમાં 9મો વાર્ષિકોત્સવ ઉજવાઈ રહ્યો છે। ભારતીય સંસ્કૃતિની કેડી કંડાળવા અને ભાતીગળ વારસાને ઉજાગર કરવા માટે આ શાળાના બાળકોમાં રહેલી જે સુસુપ્ત શક્તિઓ છે એને અભિવ્યક્ત કરવા માટે દર વર્ષે અમે આ શાળામાં આવો એક એન્યુઅલ ડેનો પ્રોગ્રામ રાખીએ છીએ। એમાં આપણી સંસ્કૃતિને લગતા ગીત, ગરબો, ભજન, નૃત્ય, સ્તુતિ આવા જુદા જુદા તલવાર રાસ જે શૌર્યનું પ્રતીક છે એવા જુદા જુદા ગીતો દ્વારા આ શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને ઉત્તરોત્તર આ શાળા આવી રીતે જ વધુ પ્રગતિ કરે એવી આશા સહ વાલીઓનો પણ આજુબાજુના ગામનો સાથ સહકાર રહે છે। અત્યારે તમે ગ્રાઉન્ડમાં જો જોઈ શકો તો આખું ગ્રાઉન્ડ ચિક્કાર ભરેલું છે। દરેક ગામના આજુબાજુની 7 ગામના વાલીઓ પોતાના બાળકો સાથે અને પોતાના સ્નેહી સ્વજનો સાથે અમારો આ કાર્યક્રમને દર વર્ષે નિહાળવા માટે આવે છે। તો આવી રીતે અગાઉ પણ આવો કાર્યક્રમ થતો રહે એવી આશા સહ હું સમાજને સંદેશ આપવા માંગુ છું કે તમે પણ આવી રીતે તમારા બાળકોને સહકાર આપો અને એમનામાં રહેલી અભિવ્યક્તિને ઉજાગર કરો। જય હિન્દ, જય ભારત। મારું નામ વિજય કુમાર નાય, શ્રી પ્રદેશ જ્યોતિ વિદ્યા મંદિર કુરાલમાં હું મદદનીશ શિક્ષક છું। શ્રી પ્રદેશ જ્યોતિ વિદ્યા મંદિર કુરાલ હાઈસ્કૂલ માં આજ રોજ તારીખ 9મી તારીખના દિવસે જે આ એન્યુઅલ ડેનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે એ બાળકોમાં રહેલી જે શક્તિ છે એ શક્તિનો ફેલાવો કરે અને બાળકો જાગૃત થાય અને પોતાના જીવન દરમિયાન આવીને આવી જ સુગંધમય વાતાવરણમાં પોતાની પ્રગતિ કરે। અને બીજું જો જોવા જઈએ તો આજુબાજુના 6 ગામો છે એ 6 ગામના બાળકોના વાલી, માતાઓ, ભાઈઓ બહેનો બધા સમગ્ર આજની ઠંડીમાં પણ જોરદાર આયોજન સાથે પોતાના નિયમ પ્રમાણે, શિસ્તા પ્રમાણે પોતાનું સ્થાન લઈને શાંતિપૂર્વક વાતાવરણમાં આ પ્રોગ્રામને બહુ હળવો કરે છે। એ જ અભ્યર્થના। જય હિન્દ, જય ભારત।